હર હર મહાદેવ। તમે બધા મજામાં જઈશો। આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે આજના વ્લોગમાં જવાનું છે દુધેશ્વર મહાદેવે। જો કે અમારા ગામના ખડખંભાળિયા ગામના પાટીએ આવેલ છે। તો આપણે સીધા નીકળી દુધેશ્વર મહાદેવ બાજુ। અને જામનગરના લોકો આજુબાજુના તો ખડખંભાળિયા આવી ગયેલા જ હશે, કેમ કે ખડખંભાળિયા વોટરપૂલ છે ત્યાં તો આવેલા જ હશો। તો આ પાદર પણ તમે જોયેલું હોય છે, ખડખંભાળિયાનું છે। તો સીધું તમે જામનગર બાજુથી આવો તો ખડખંભાળિયાના પાટીએ જ છે। અને કદાચ ખડખંભાળિયા વોટરપૂલે આવો ને તો વોટરપૂલેથી પાછું આપણે ખડખંભાળિયાના પાટિયા બાજુ જવાનું રહે। તો આ મામાદેવનું મંદિર આવે રસ્તામાં, અને આગળ આ પુલ આવે છે। એ પુલ વટીને એક આગળ તળ આવે છે, અને સીધું ખડખંભાળિયાનું પાટિયું જ આવે છે। તો ખડખંભાળિયાના પાટિયે જઈને તમને બતાવું કે ભાઈ કઈ બાજુ જવાનું છે તમારે। અને જામનગરથી આવો તો જામનગરથી રણજીત સાગર રોડ, સમાણા રોડ ઉપર આવે છે ખડખંભાળિયાનું પાટિયું। ત્યાં તમે આવો તો તમને ડબલ નજારો જોવા મળશે। એક ખડખંભાળિયાનો ફેમસ વોટરપૂલ, અને એક તમને મળશે જોવા આપણે દુધેશ્વર મહાદેવનું મંદિર। બેય ફરવા જેવી જગ્યા છે। તો આ આગળ જ દેખાય હમણાં એ અમારા ગામ ખડખંભાળિયાનું પાટિયું આવી જાય। સામે જે ડુંગર દેખાય છે ત્યાં ડુંગર ઉપર ચડવાનું છે આપણે, ત્યાં મહાદેવનું મંદિર છે। એટલે બહુ નજારો પણ એકદમ સરસ છે, અને જોવાની પણ બહુ મજા આવશે। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો આગળ હું તમને બતાવું કે ભાઈ દુધેશ્વર મહાદેવ જવાનો રસ્તો કઈ બાજુ છે। તો આ સામે દેખાય ખડખંભાળિયાનું પાટિયું આવી ગયું જો કે, એટલે અહીંયા જ ગાડી સાઈડમાં રાખીને તમને પહેલાં તો હું બતાવું કે ભાઈ કઈ બાજુ જવાનું। તો અહીંયા જો આ ખડખંભાળિયાનું પાટિયું સામે હોટલ દેખાય, આ રસ્તો જામનગર બાજુથી આવે છે। અને આ સામે ટ્રેક્ટર ગયું ને સામે જો રસ્તો દેખાય કાચો, એ દુધેશ્વર મંદિર બાજુ જાય છે। અને આ દુધેશ્વરનું બોર્ડ મારેલ છે। આ જામનગરનો રસ્તો, આ બાજુ વાડી છે, આ જામજોધપુર બાજુથી જ રસ્તો આવે છે। તો આપણે ખંભાળિયાના પાટીએ અહીંયા દુધેશ્વરનો બોર્ડ મારેલું છે। તો હાલો આપણે મંદિર બાજુ જઈ। બાકી તમે એ રસ્તામાં જાઓ એટલે તમને આવો રસ્તો જોવા મળશે। એટલે થોડોક રફ રસ્તો છે, એટલે પાટિયાથી લગભગ 2 કિલોમીટર જેવું છે ડુંગર ઉપર ચડીને। એટલે બે બાજુ હરિયાળી લીલા ઝાડ ને એવું જોવા મળશે। અને બાકી તો હમણાં તમને ત્યાં જઈને જ નજારો બતાવું, એની વાત જ જવા દો। ટ્રેકિંગ માટે તો બહુ મજા આવે, એના કામનું છે। તો આપણે છે ને અહીંયા સાઈડમાં ગાડી રાખી દઈએ। એક રસ્તો જાય આ બાજુ, અને આપણે ચડવાનું છે જો ઓલા ડુંગર ઉપર ચડવાનું, ઝૂમ કરીને બતાવું। જો સામે ઓલી ધજા દેખાય ને ત્યાં જવાનું છે। તો આપણે હવે ધીમે ધીમે હાલતા થાય ને મહાદેવ બાજુ। જો ઉપર તો હું ચડી ગયો, કેમ કે એટલો વિડીયો થોડોક લાંબો થઈ જતો, એટલે જો આ ઉપર ચડી ગયો। એટલે આ ઉપરથી ખાલી વ્યૂ જોવો, અને જો પછી આખો વિડીયો લે તો વિડીયો થાત 50 મિનિટનો, કેમ કે એટલું બધું ચડવાનું છે। એટલે આપણે સીધા મહાદેવ પાસે જો પહોંચી ગયા ધીમે ધીમે, મહાદેવના મંદિર પાસે જોઈ લ્યો તમે। અને બહુ જૂની જગ્યા છે, લગભગ ચાજા ટાઈમ પહેલાંની જગ્યા છે। અમારા હે ને ગઈઢા બધા એમ કહેતા કે આ અમને નથી સાંભળતું કે આ કેટલો ટાઈમની જગ્યા છે। તો જો આ મહાદેવના દર્શન કરો, દુધેશ્વર મહાદેવના, પછી અહીંનો તમને ઇતિહાસ કહું હું। પહેલાં તો મહાદેવે ચડીને જો સામે તમને નીચે બતાવું કેવું દેખાય છે, ખાલી વ્યૂ જુઓ। ફરતી બાજુ ડુંગર ને વચમાં મહાદેવ છે। જોકે અહીંયા આવેલા હશે એને તો ખબર જ હશે કે કેવી મજા આવે છે। બાકી જેને ન જોયું હોય એ વિડીયો થ્રુ દર્શન કરી લ્યો। એક ફેરે તમે આ મહાદેવના દર્શન કરો એટલે તમારી બધી મનોકામના પૂરી થાય। તો આપણે પહેલાં તો મહાદેવના દર્શન કરી લઈ,
પાછો એમાં શ્રાવણ મહિનો હતો એટલે મેં કીધું મહાદેવે જાય, પછી મહાદેવના મેં કીધું દર્શન કરી અને લોકોને પણ બતાવી. અને જામનગરની આજુબાજુના બધા લોકોને ફરવા જેવું સ્થળ સારામાં સારું લોકેશનવાળું જો હોય ને તો ખડખંભાળિયા. આ એક મહાદેવનું મંદિર દૂધેશ્વર અને બીજું ખડખંભાળિયા વોટરપૂલ. એ પણ આગલા વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું. આ ઝાડવું દેખાય ને એની પાછળ એક જૂની ગુફા હતી. એ અહીંથી સીધી નીકળતી આપણે ગોપનાથ મહાદેવે જતી અને ગોપનાથ મહાદેવેથી સીધી જુનાગઢ આ ભોયરું નીકળતું. એવું બધું કઈઢાવનું આગળ વખતથી કેવું છે. આપણે તો આ જે આ પાણા બાણા પડ્યા ને એના હિસાબે આ ગુફા બુરાઈ ગયેલી છે. અને બાકી તો હું તમને આ આજુબાજુનો નજારો દેખાડું. જુઓ તમે, આ અમારા ખડખંભાળિયા ગામનું ઘાસના ગોડાઉન છે અને આ બધું જંગલ વિસ્તાર આવે છે, ટૂંકમાં ફોરેસ્ટમાં આવે છે. તો ફોરેસ્ટની પરમિશન લઈને આવવું પડે તમારે. અંદર બીજે ક્યાંય જવું હોય ને તો આ ઝૂમ કરીને બતાવું, મારી ગાડી નીચે છે ને એ. તો હવે ધીમે ધીમે નીકળીએ આપણે આપણા ઘર બાજુ. તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. તો મળીએ આપણે આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.